તમે મારો લાસ્ટ વિડીયો જોયો છે જેમાં મેં આ ડોલર ટ્રીમાં અહીંયા લોન્ડ્રી લિક્વિડ લાવ્યા હતા. ના જોયો તો જોઈ લો, જો મસ્ત વિડીયો રેન્ડમ વ્લોગ જ છે, બધા રેન્ડમ જ હોય. તો બસ એ હવે કપડાં લાવી દીધા, સોરી લિક્વિડ લાવી દીધું અને હવે અમે જઈએ કપડાં ધોવા માટે. છેલ્લી લાલાને પકડાઈએ, એક થેલી મેં પકડીએ. અહીંયા અમારા સાઉથ ઇન્ડિયનના જે મિત્ર છે ગોપીભાઈ, એમને આ તંબુ તોડ્યો, મીન્સ કે તંબુ બનાવ્યો, કેમ કે અહીંયા ગણપતિ બેસાડવાના અત્યારે. ગણપતિ ગણેશ ચતુર્થી આવે છે ને, એને ગણપતિ બેસવાની તૈયારી ચાલુ. અને બસ કપડાં ધોવા અડાઈએ, તમને બતાવીએ કપડાં ધોવાની સિસ્ટમ. મેં જે તે સમયે રીલ્સ બનાવી હતી, બહુ સારી વાયરલ ગઈ હતી, લાખોમાં વ્યૂ આવ્યા હતા. ખુશી થઈ, વિડીયો મારો વાયરલ ગયો એટલા માટે. રીલ્સ અમારી વાયરલ ગઈ હતી. થેન્ક યુ ફોર વોચિંગ એ અમારી રીલ્સ. મેં બતાવ્યું હતું કઈ રીતના કપડાં ધોવાના. આજે હું એ ભાઈબંધને બે લાલોને બેસી થાક લાગ્યો એવું લાગે ને, ઓફ ચડી જવું, કારણ કે ડાયરેક્ટ ડોલર ટ્રીમાં ઢાળ ઉતરીને આવ્યા, એ ડાયરેક્ટ કપડાં લઈને નીકળ્યા. પણ એ વિડીયો એવડો મોટો હતો ને કંઈ એમાં કન્ટિન્યુ કર્યા જેવું નહોતું. તો આ કપડાનો વિડીયો પૈકો અલગ જ કરી દઈએ આપણે. ખોટી વાત મારા ભાઈ, તું આ ઉપાડ, આમાં તો લીટર લોન્ડ્રી લિક્વિડ. ના હવે પેલું લાય, ના આપના બજાર વાળો લાય, ના પેલો લાય. એમાં ખાલી ચાદર મોટી ને એટલે તને એવું લાગે. એ તો તું આ એટલા લાલા, બાકી હું આ બે થેલી એકલો લઈને જવું રોજ કપડાં ધોવા. સારું કહેવાય, તું આજ મારી મદદ કરવા આવ્યો. થેન્ક યુ તો નહીં કહું, કારણ કે મેં તારી મદદ કરી કહેવાય. વાતાવરણ વરસાદ સારું થોડું હતો, ઉનાળો પણ વરસાદનું કંઈ નક્કી નહીં હતું, ગમે ત્યારે પડે. અને આ અમેરિકાના ઘર બધા સ્ટેબલ વિડીયો આવવા સારું હોય, ટ્રાય કરું. કેમ કે એક હેડે જઈએ અને કાંઠે વિડીયો ઉતારીએ, એટલે થોડો મોબાઈલ હલતો હોય એટલે અનસ્ટેબલ વિડીયો આવશે. આવા જ ને ભાઈનો ફોન, લાલાના ફોનથી વિડીયો ઉતારે એટલે એમ કે સ્ટેબલ આવશે. આઈફોન એની જોડે, એટલે આઈફોનમાં સ્ટેબિલિટી સારી આવે. સારું લાગશે તો ભાઈ આપણે વસાવી દઈશું આઈફોન જ. લોન્ડ્રીની દુકાન જે અમે કપડાં ધોવા આવીએ, અહીંયા બધા લોકો કપડાં ધોવા આવે, તો અમે બી આવી જઈએ. અહીંયા થોડું પારિવારિક માહોલ એટલે થોડું ધીમું બોલીએ અમે. સૌથી પહેલાં કાર્ડમાં રિચાર્જ કરશું. જ્યારે તમે નવા આવ્યા હોય તો પહેલાં તમારે કાર્ડ લેવું પડે, લોન્ડ્રીનું કાર્ડ. અહીંયા તમે પેલા કાકાને કોઈ એટલે આપી દે. મેટ્રો કાર્ડની જેમ જ રિફિલ કરાવવાનું કાર્ડ એવું? બહુ છે એવું છે, ખાલી છૂટા લઈને આવવાનું. કેટલા અત્યારે એક લોન્ડ્રી કરો બરોબર તમે, તો કેટલા આવે? તો એક લોન્ડ્રી લગભગ મારે $4 થઈ જાય. લોન્ડ્રી ડ્રાય ને બંને? ડ્રાય બંને થઈ જાય $4, બાકી તો નહીં લઈશું. તો આ કાર્ડ અહીંયા મૂકી દેવાનું. અહીંયા અમારે 25 સેન્ટ બેલેન્સ છે અત્યારે, બહુ ઓછું હોય. અને $5 અંદર નાખી દેવાના. હા $5 બેલેન્સ થઈ ગયું. ફટ દઈને એમ ને? ફટ દઈને પૈસા મૂકે એટલે બેલેન્સ થઈ જાય. પાછળ માણસ રેડી જ બેઠો હોય. થોડું વધારે રિચાર્જ કરાવવું પડશે. બસ હવે કપડો રે મશીનમાં નાખી દઈએ આપણે. $3.75 સેન્ટની ખાલી છે, ઇનફ હોય આપણા માટે. એ ખાલી વોશિંગ માટે? આ વોશિંગ માટે, હા. અને ડ્રાય માટે અલગથી? ડ્રાય માટે ડ્રાય. એ કઈ બાજુ? એ પેલી બાજુ હું તમને બતાવું. આ ઉપર દેખાય? ના ડ્રાય, હા પેલી બાજુ હોમાં હતા ને એ ડ્રાય. તો જરા આપણે તો કપડો નાખી દઈએ આપણા. દરવાજો વાપરી દેવાનો. ગરમ પાણી ચાટ હજારો ચાટ પછી એટલે ચાલુ થઈ જાય. ઓકે, મશીન ચાલુ થઈ જાય એટલે પછી એ લિક્વિડ નાખવાનું. બધા આઈ હોપ કે બને લીધું. આટલા કપડા પ્રમાણે 300 બરોબર. 2 રાખો પછી વધારે થઈ જાય. તારો લાલાનું મોન રાખી મારી રાખશું. તારો નહીં મારું નહીં, હળી ઢોકમાં વેર દીધો આપણે, બરાબર. લોન્ડ્રી સારું છે, ગ્રીનરી છે લોન્ડ્રીમાં. હા, ચા બાળ આવ્યા હા. મની વેલ પૈસા લે ને અમારા જોડે. બીજા બહુ વોર્મ કરી દીધું છે શું? રેગ્યુલર વાપરવું હતું ને? વોર્મ તો રાખવું પણ ભાઈ, તો ગરમ પાણી કપડાં ધોવા પડે. અચ્છા, હોટમાં વધારે થઈ જાય ને? આ વોર્મ બરોબર છે, માપનું જ છે. ખુલ્લું કેમ લાગે છે મને? મને ખુલ્લું લાગે છે, વાકેલું તો જ થાય. A few moments later. આપણા કપડાં ધોઈને રેડી થઈ ગયા છે. હવે આના સુકવવા નાખવાના છે. તો દરવાજો ખોલીને બધા કપડાં કાઢી દઈએ, પછી ડ્રાયરમાં મૂકી દઈએ. પછી તમને આગળનું બતાવું કે ડ્રાયર કઈ રીતના કામ કરે વગેરે વગેરે. કેમ કે એક હાથે શૂટ કરીશ ને એક હાથે
કપડાં નીકળી જશે. ચલો આવી જશે કમ્પ્લીટ. હા ઓકે, તો બધા કપડાં આવે જશે ડ્રાયરમાં. તો એવું કોઈ ડ્રાયર લઉં જે બંને ફ્રી હોય. ચલો હાલ તો સામે આ વાળું જ લઈ લઉં છું. આવા ડ્રાયરમાં કપડાં નાખી દઉં છું, પછી આગળની પ્રોસેસ બતાવું તમને. તો ડ્રાયરમાં કપડાં નાખ્યા પછી પેપર આવે છે, જેથી કરીને કપડામાં બદબૂ ના આવે એના માટે. તો એ થોડા પેપર અંદર નાખી દેવાના. અહીંયા થોડું ધીમું બોલવું પડે, પબ્લિક એરિયા છે એટલા માટે. 1 2 3 4 જેવા નાખી દઈએ, પછી ખુશ્બુ આવે એટલા માટે. લો થાય પછી ક્લોઝ કરીને પેમેન્ટ કરીને ચાલુ કરી દેવાનું. તો બતાવીએ તમને. અને ક્લોઝ અહીંયાથી આ ક્લોઝ, લોવર યુનિટ આવાળો છે. હાઈ ટેમ્પરેચર સ્ટાર્ટ કરીએ એટલે એમ કે છે કાર્ડ અડાડો, મીન્સ કે ટેપ કરો તો આપણે આપણું કાર્ડ અહીંયા ટેપ કરી દઈએ. ઓકે, એકવાર ટેપ કરું એટલે એપ્રોક્સ 5-6 સેકન્ડ આવશે, 6 મિનિટ આવશે. પણ 6 મિનિટમાં મારા કપડાં ના સુકાય એટલે 24 મિનિટમાં કપડાં સુકાઈ જશે. અહીંયા 24 મિનિટ કરી દીધી. સુકાઈ જાય એટલે કપડાં ગાડીને પછી નીકળીશું. એ બી તમને બતાવું કઈ રીતના અહીંયા કપડાં વાળવાની સિસ્ટમ ને બધું આવ્યા બતાવીએ. ચલો 24 મિનિટ પછી મળીએ. ડ્રાયરમાં આપણા કપડાં સુકાવાનું ચાલુ થઈ ગયું હોય. 20 મિનિટ વાળા, 20 મિનિટ પછી થઈ જશે. એની બીજી સામે મારો અહીંયા જે ઓઢવા માટેની ચાદર હતી એ થાય છે. એ બી 1 મિનિટમાં ધોવાઈ જશે. પછી આને બી ડ્રાયરમાં નાખી દઈશું અને પછી ડ્રાયરમાં થવા દઈશું ડ્રાય. જોઈએ વેટ એનું. ડ્રાયર આપણા ઘરે મેં ચાલુ કરી દીધા છે. આમાં મેં 12 મિનિટ રાખી હતી. આ દેખાય છે 11 મિનિટ બાકી છે. આ જસ્ટ ઓઢવા માટેની સાલ કોબળો કહેવાય હતો, તાબડો. અને આ છે 26 નંબરનું, જેમાં મારા 15 મિનિટ બાકી છે. તો આમાં જીન્સ વગેરે હતું એટલે થોડી વધારે મિનિટ રાખી હતી, 30 મિનિટ. આમાં એટલી બધી વાર લાગી નથી એટલે 10-15 મિનિટમાં મેં બી થઈ જશે. એટલે આને મેં 12 મિનિટ રાખી. તો બંને થવા દઈએ છીએ. થઈ જાય એટલે પછી આગળનું બતાવીએ કઈ રીતના અહીંયાથી બહાર નીકળીએ છીએ. અહીંયા સામે કઈ રીતના કપડાં વાળવાના હોય અને ઘરે લઈ જવાના હોય. આપણા કપડાં સુકાઈ ગયા. હજુ પેલો તાબડો નહીં સુકાયો. કૌશિકભાઈ કેટલો ખર્ચો થયો લોન્ડ્રી નો ડ્રાયર નો બધો થઈ? $4 જેવો છે. $5. મને તો વ્હાઈટ કપડાં હતા એટલે અલગથી નાખવું પડ્યું. એટલે આમ તો જોવા જઈએ તો થોડો વધારે થઈ ગયો. પેલો તાબડો ધોવા લાગ્યો ને આખે એટલા જનરલી $4 જેવો ખર્ચો થાય. બરોબર. $4 માં તો તમારા કપડાં ધોવાઈને સુકાઈને બહાર આવતા રહે. 8 5 40 400 રૂપિયા આપવાના દર અઠવાડિયે. પેલું કાગળ છે એનું નીકળ્યું. આ કાકા આ કપડાં બદબૂ ના મારે એટલા માટે હું ઘરે જઈને ડ્રોવરમાં નાખી દઈશ કાગળ એને. ઓકે. સુકાયા નહીં એટલે ફરી મોટી વસ્તુ આ તો જબર સુકાઈ ગઈ. પેલું મોજો પડી ગયું આપણું નહીં. અચ્છા દરરોજ જોયું આપણો હોય લોવર આપણું જ છે ને ઉપરવાળાને ચાલુ થઈ જાય. એ થાય ત્યારે આપણે કપડો વાળી દઈએ. ઓકે, તો આનું કોઈ કપડાં વાળવાના રહેશે આપણા. મૂકી દઉં પહેલાં તો આનું ડાયરેક્ટ વાળ દઉં. કરી તો કરી વાળા નહીં બધું કરવું પડે. નહીં આવડતું. A few moments later. તો ફાઇનલી આ બીજ બજારની થેલી કપડાં સુકાઈ ગયા. બીજા કપડાં આમાં થોડી સેવો આલુ સેવ લાવ્યા તમે બહાર નાસ્તો કરતા હતા. લોન્ડ્રી લિક્વિડ, પાણી બોટલ, લાલો અને આ છે લોન્ડ્રામેન્ટ છે. આ બધા વોશર છે, આ બધા ડ્રાયર છે. કપડાં બપડા ધોઈ લીધા. ઓકે, તો કપડાં ધોઈ ગયા. હવે અમે નીકળીએ ઘરે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જેથી જેવી આવા રેન્ડમ વિડીયો જોવા માટે અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમને ફોલો કરતા રહેજો. બાય બાય. જય દ્વારકાધીશ.